સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગરમાં તંત્ર અલર્ટ મોડ ઉપર છે। અલંગ શિપ સહિત બ્રેકિંગ યાર્ડ અને મહુવા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ। જીએમવીએ ભાવનગરમાં તમામ બંદરો પર સિગ્નલ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ। आज मुद्दे संवाददाता अल्पेश अपनी साथे फोन लाइन पर जोड़ाया है। अल्पेश, तकेदारीना भागरूपे तैयारीओ करवामां आवी छे तंत्रमां भावनगरमां, शुं वधु विगत? जी लवली चौक्कस जणावी तो खास बात करिए तो हवामान विभाग द्वारा जे वावाझोडानी आगाही आपवामां आवी छे। जे प्रकारे हवामान विभाग द्वारा 28 तारीख सुधीमां जे हवामानमां फेरफार थवानी छे संभावित सूचना आपवामां आवी छे, जेने लईने भावनगर तंत्र है एलर्ट बन्यु है। बात करिए तो भावनगरना जे तमाम मुख्य बंदरो है जेमां घोघा, अलंग और महुवानो समावेश थाय छे। ते तमाम बंदरो पर 1 नंबरનું सिग्नल तकेदारीना भागरूपे लगाववामां આવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો જે માછીમારો છે તેને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેને લઈને તંત્ર દ્વારા અત્યારે તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જે પ્રકારે જે વરસાદ કે વાવાઝોડું જો થાય તો લોકો પણ સાવચેત રહે તે પ્રકારે લોકોને પણ સૂચના આપવામાં આવી છે। હાલ તો ભાવનગરના જે દરિયા કિનારા છે તે તમામ શાંત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો સંભાવિત વાવાઝોડું આવે તો તંત્ર પહોંચી રહેવા સજ્જ બન્યું છે। बिल्कुल अल्पेश, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो तंत्र अलर्ट मोड पर छे, माछीमारोने दरियो न खेडवा माटे पण सूचना आपवामां आवी।